નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ધોરણ 9 વિજ્ઞાનનું એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને બેઝિક ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટરનું નામ છે આપણી આસપાસમાં દ્રવ્ય શુદ્ધ છે. હવે સાયન્સની આ દુનિયામાં દ્રવ્યો અને આ બધા મિશ્રણો કેવી રીતે કામ કરે છે ને એ આજે આપણે એકદમ સિમ્પલ અને મજેદાર રીતે સમજવાના છીએ. તો બસ ચાલો ફટાફટ નવું શીખવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમી વતી હું તમારું બધાનું સ્વાગત કરું છું. જુઓ, અમારી હંમેશા એ જ કોશિશ રહે છે કે વિજ્ઞાન જેવા વિષયો જે ક્યારેક થોડા અઘરા લાગતા હોય તેને તમારા માટે એકદમ ઇઝી અને એટ્રેક્ટિવ બનાવી દઈએ. આજે પણ આપણે કેટલાક એવા જ પાયાના કોન્સેપ્ટ્સને એકદમ ક્લિયર કરવાના છીએ. અચ્છા, કોર્નર પર જે આપણો નાનકડો લોગો દેખાય છે ને, બસ એ જ આપણી ઓળખ છે. ઓકે, તો ફટાફટ નજર નાખી લઈએ કે આજે આપણે કયા કયા ટોપિક્સ કવર કરવાના છે. સૌથી પહેલાં મિશ્રણ એટલે શું, પછી એક મસ્ત 4 જૂથનો પ્રયોગ કરીશું, ત્યારબાદ સમાંગ અને વિષમાંગ મિશ્રણ સમજીશું, અને છેલ્લે પરીક્ષા માટે કામ લાગે એવો એક જબરદસ્ત તફાવત અને સારાંશ જોઈશું. બસ આટલું જ છે. તો ચાલો સેક્શન 1 મિશ્રણ એટલે શું. હવે જુઓ, જ્યારે પણ આપણે આપણી આજુબાજુ જોઈએ છે ને ત્યારે મોટાભાગની વસ્તુઓ કોઈક ને કોઈક રીતે ભેગી થયેલી જ હોય છે. પણ સવાલ એ છે કે આપણું વિજ્ઞાન આને કેવી રીતે ડિફાઇન કરે છે. બહુ જ સિમ્પલ છે. મિશ્રણ એટલે દ્રાવક, જેને આપણે ઇંગ્લિશમાં સોલ્વેન્ટ કહીએ છીએ, જેમાં વસ્તુ ઓગળે છે, જેમ કે પાણી. અને બીજું છે દ્રાવ્ય, એટલે કે સોલ્યુટ, જે વસ્તુ ઓગળી રહી છે, જેમ કે ખાંડ. હવે આ બંનેનું સંયોજન કેવું થશે એ પૂરેપૂરું તેમના સ્વભાવ પર આધાર રાખે છે. વિચારો કે આપણે પાણીમાં ખાંડ નાખીએ તો એ એકદમ મસ્ત રીતે ભળી જાય છે, રાઈટ? પણ જો પાણીમાં રેતી નાખીએ તો શું એ ભળશે? બિલકુલ નહીં. એટલે જ ઘટકોનો આ સ્વભાવ જ નક્કી કરે છે કે મિશ્રણ કેવું બનશે. આ કલરફુલ ફોન્ટ્સમાં લખેલી વ્યાખ્યા મગજમાં ફિટ કરી લેજો. હવે આગળ વધીએ સેક્શન 2 તરફ. 4 જૂથનો પ્રયોગ. આપણે ફક્ત ગોખણપટ્ટી નથી કરવી. ચાલો એકદમ પ્રેક્ટિકલ રીતે એક વર્ચ્યુઅલ ક્લાસરૂમ એક્સપેરિમેન્ટ કરીએ. માની લો કે આપણે આખા ક્લાસને 4 ગ્રુપમાં વહેંચી દીધો છે. ગ્રુપ A, B, C અને D. હવે સ્ટેપ 1માં ગ્રુપ A એક બીકરમાં 50 મિલીલીટર પાણી લે છે અને તેમાં 1 ચમચી કોપર સલ્ફેટ પાવડર નાખે છે. જ્યારે ગ્રુપ B એ જ 50 મિલીલીટર પાણીમાં 2 ચમચી કોપર સલ્ફેટ નાખે છે. હવે સ્ટેપ 2માં ગ્રુપ C અને Dને આપણે થોડી છૂટ આપી છે. તેઓ અલગ અલગ માત્રામાં કોપર સલ્ફેટ, પોટેશિયમ પરમેંગનેટ અથવા મીઠું લઈને પાણી સાથે મિક્સ કરે છે. તો હવે જોવાની મજા એ આવશે કે આ બધી વસ્તુઓ પાણીમાં કેવી રીતે રિએક્ટ કરે છે. હવે આ એક્સપેરિમેન્ટના રિઝલ્ટ પરથી આપણે આવીએ છીએ સેક્શન 3 પર. સમાંગ મિશ્રણ એટલે કે હોમોજીનિયસ મિક્સચર. ગ્રુપ A અને Bનો રિઝલ્ટ આપણને એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ સમજાવે છે. તો જુઓ, ગ્રુપ A અને B પાસે જે મિશ્રણ બન્યું ને એ એકદમ સમાન રીતે ભળી ગયું છે. આને જ કહેવાય સમાંગ મિશ્રણ. એકદમ સિમ્પલ ભાષામાં કહું તો જ્યારે તમે પાણીમાં ખાંડ કે મીઠું ઓગાળો ત્યારે એ પાણીમાં બધે જ એકસરખું ભળી જાય છે. તમે ગ્લાસમાં ઉપરથી પાણી પીઓ કે છેક નીચેથી, સ્વાદ તો એકદમ સરખો જ આવવાનો. કેમ? કારણ કે આ મિશ્રણમાં ઘટકો તમે નરી આંખે અલગ અલગ નથી જોઈ શકતા. એ પૂરેપૂરા એકરૂપ થઈ ગયા છે. પણ અહીં એક બહુ જ મસ્ત ટ્વિસ્ટ છે. આપણે જોયું કે ગ્રુપ A એ 1 ચમચી પાવડર નાખ્યો હતો અને ગ્રુપ Bએ 2 ચમચી. બંનેના મિશ્રણો એકદમ પરફેક્ટલી ભળેલા છે, એટલે બંને સમાંગ તો છે જ. પણ ગ્રુપ Bનું દ્રાવણ કલરમાં થોડું વધારે ડાર્ક છે. એનો મતલબ શું થયો? એનો મતલબ એ કે સમાંગ મિશ્રણનું સંઘટન એટલે કે એનું પ્રપોર્શન અલગ અલગ હોઈ શકે છે. ખાલી કલર ડાર્ક થઈ ગયો એટલે વિષમાંગ નથી બની જતો. સમજાયું ને? હવે વાત કરીએ સેક્શન 4ની, વિષમાંગ મિશ્રણ. આપણે એ તો જોયું કે વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ તો એ સમાંગ કહેવાય. પણ જ્યારે બે વસ્તુઓ એકબીજામાં ભળવાની ચોખ્ખી ના જ પાડી દે ત્યારે શું? ચાલો પહેલા ગ્રુપ C અને Dના રિઝલ્ટ પર નજર કરીએ. તો ભાઈ, અહીં સીધી વાત એ છે કે આ છે આપણું વિષમાંગ એટલે કે હેટ્રોજીનિયસ મિશ્રણ. ગ્રુપ C અને Dએ જે ખીચડી બનાવી હતી ને એના ભાગો ભૌતિક રીતે એકદમ અલગ દેખાય છે. એમનું સંઘટન અસમાન છે. આ એવા મિશ્રણો છે જેમાં ઘટકો ક્યારેય એકબીજામાં પૂરેપૂરા ભળતા જ નથી. તમે ધ્યાનથી જુઓ તો આ મિશ્રણના અલગ અલગ ભાગો તમને નરી આંખે એકદમ ચોખ્ખા દેખાઈ જશે. એમને છૂટા પાડવા બહુ જ આસાન છે. ચાલો આને કેટલાક ડેલી લાઈફના ઉદાહરણોથી સમજીએ. માની લો કે તમે મીઠું અને લોખંડનો ભૂકો ભેગો કરી દો.
શું એ ક્યારે ભળશે? ના રે ના. તમે એક લોહ ચુંબક ફેરવો એટલે બધું લોખંડ અલગ. મીઠું અને સલ્ફરનું મિશ્રણ પણ કંઈક આવું જ છે. અને સૌથી બેસ્ટ ઉદાહરણ પાણી અને તેલ. પાણીમાં તેલ નાખો એટલે તેલના ટીપા તમને સ્પષ્ટપણે ઉપર તરતા દેખાશે. આ બધા જ વિષમાંગ મિશ્રણના એકદમ પરફેક્ટ એક્ઝામ્પલ્સ છે. ઓકે, તો હવે આવીએ આપણા ફાઇનલ સેક્શન પર, મુખ્ય તફાવત અને સારાંશ. અત્યાર સુધી આપણે જે પણ સમજ્યા ને એને ફટાફટ રિવાઇઝ કરી લઈએ, જેથી પરીક્ષા વખતે તમને કોઈ જ કન્ફ્યુઝન ના રહે. આ તમારી ક્વિક ચીટ શીટ છે. તો જુઓ, એકદમ શોર્ટમાં કહું તો એક તરફ છે સમાંગ મિશ્રણ, જે સંપૂર્ણપણે અને એક સમાન રીતે ભળી જાય છે. તમે એમાં કયો ઘટક ક્યાં છે તે અલગથી જોઈ જ નથી શકતા, જેમ કે મીઠાવાળું પાણી. અને એની બરાબર સામે છે વિષમાંગ મિશ્રણ, જે અસમાન રીતે ભળે છે અને એના ભૌતિક ભાગો તમે એકદમ સ્પષ્ટપણે અલગ જોઈ શકો છો. બસ મગજમાં તરત જ પાણી અને તેલનું પિક્ચર લાવી દેવાનું. પરીક્ષામાં આ તફાવત તમને પૂરા માર્ક્સ અપાવશે. અને હા, લોંગ ટર્મ માટે યાદ રાખવું હોય તો આ શોર્ટ ટ્રિક મગજમાં સેવ કરી જ લેજો. સમાંગ એટલે કે એક સમાન દેખાવું, લાઈક એકદમ ક્લિયર ચોખ્ખું પાણી. અને વિષમાંગ એટલે કે ભાગો અલગ અલગ દેખાવા, લાઈક પાણી પર તરતું તેલ. બસ આ બે વિઝ્યુઅલ યાદ રહેશે તો લાઈફમાં ક્યારેય ભૂલ નહીં પડે. તો આઈ હોપ કે સમાંગ અને વિષમાંગ વચ્ચેનો આખો કન્સેપ્ટ તમારા મગજમાં એકદમ ક્લિયર થઈ ગયો હશે. જતાં જતાં તમારા માટે એક નાનકડું હોમવર્ક છે. તમારા પોતાના રસોડામાંથી એક સમાંગ અને એક વિષમાંગ મિશ્રણ શોધી કાઢો. અને હા, એક વિચારવા જેવો પ્રશ્ન: આપણે જે હવા શ્વાસમાં લઈએ છીએ એ સમાંગ મિશ્રણ છે કે વિષમાંગ? થોડું વિચારજો આના પર. જો આજના આ એક્સપ્લેનરમાં તમને ખરેખર મજા આવી હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમી ચેનલને લાઇક કરો, શેર કરો. અને હા, સ્ક્રીન પર કોર્નરમાં જે આપણો ચેનલનો લોગો દેખાય છે ને, બસ એના પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો બસ આમ જ શીખતા રહો, પ્રયોગો કરતા રહો અને આગળ વધતા રહો. આવજો.